હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. આજે આપણે બનાવવાના છીએ હેલ્ધી, ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીરનું શાક. પાલક પનીરનું શાક બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ જેટલું પાલક લીધું છે, જેને ચોખ્ખા પાણીમાં ધોઈ અને સાફ કરી લીધું છે. ત્યારબાદ 200 ગ્રામ જેટલું પનીર લીધું છે, જેને મેં મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. તેમજ ગ્રેવી બનાવવા માટે એક ડુંગળીની સ્લાઇસ, એક ટમેટાની સ્લાઇસ તેમજ આદુ, મરચાં, લસણ અને સ્વાદ અનુસાર સ્પાઇસીસ લીધા છે. હવે સૌપ્રથમ પાલકને બ્લાન્ચ કરવા માટે એક બાઉલમાં 3 કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે. તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું તેમજ ખાંડ ઉમેર્યું. ત્યારબાદ તેમાં પાલક એડ કરી દઈશું. પાલક જ્યાં સુધી બ્લાન્ચ થાય ત્યાં સુધી આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ નાખી આદુ, મરચાં તેમજ લસણ ઉમેરશું. ત્યારબાદ તેમાં ડુંગળીની સ્લાઇસ ઉમેરી તેમાં ટામેટાની સ્લાઇસ પણ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું તેમજ મીઠું એડ કરીશું. હવે બરાબર સતળાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તેમજ બીજી બાજુ આપણી પાલક પણ બ્લાન્ચ થઈ ગઈ છે, તો તેને એક મિક્સર જારમાં કાઢી લઈશું. તેમજ સાથે સતળાયેલા ડુંગળી ટામેટાના મિશ્રણને પણ એડ કરી તેની ગ્રેવી તૈયાર કરી લઈશું. હવે આપણે પનીરના ટુકડાને એક એક કરીને ગરમ તેલમાં બધી બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય તેવી રીતે તળી લઈશું. પનીર ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે એને એક પ્લેટમાં અલગ કાઢી લઈશું. ત્યારબાદ એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી તેમાં એક સૂકું લાલ મરચું એડ કરીશું. સાથે તમે એલચો, તમાલપત્ર, જીરું વગેરે પણ એડ કરી શકો છો. હવે આપણે તૈયાર કરેલ ગ્રેવી તેમાં એડ કરી અને સારી રીતે પકાવી લઈશું. હવે તેમાં પાલક પનીરનો મસાલો એડ કરી સારી રીતે મિક્સ થઈ જાય તેવી રીતે ગ્રેવીને હલાવી લઈશું. ત્યારબાદ તેને 2 મિનિટ માટે ઢાંકણ વડે કવર કરી લઈશું. આપણી ગ્રેવી બરાબર રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં કસૂરી મેથી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તૈયાર કરેલ પનીરના ટુકડા પણ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું હેલ્ધી, ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલનું પાલક પનીરનું શાક.
હવે આપણે તેને 1 ટીસ્પૂન જેટલી મલાઈથી ગાર્નિશ કરી લઈશું. તો આ શાકને આપણે પરોઠા, નાન કે રોટલી સાથે પણ સર્વ કરી શકીએ છીએ. જો તમને મારી રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેમજ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.